નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરીએ, જ્યાં દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે હર્ષદ પરમાર નામના જાગૃત નાગરિકે પર્યાવરણની જાળવણી અને વ્યક્તિગત સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે એક પ્રેરણાદાયી કદમ ઉઠાવ્યું છે। તેઓ હવે કોર્ટના કામકાજ માટે સાયકલ લઈને જવાનું પસંદ કરી રહ્યું છે। હર્ષદભાઈ વકીલના મતે જો ગુજરાતની 5 કરોડ જનતામાંથી માત્ર 50,000 લોકો પણ રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરે તો રોજાના 50,000 લીટર પેટ્રોલની બચત થઈ શકે છે। સ્વાસ્થ્યનો ફાયદો, સાયકલિંગ કરવાથી શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે છે, જે આજના સમયમાં અત્યંત જરૂરી છે। આર્થિક ફાયદો, પેટ્રોલના વધતા ભાવો વચ્ચે સાયકલનો ઉપયોગ સામાન્ય નાગરિકના ખિસ્સા પરનો બોજ ઘટાડશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણ અને ઉર્જા બચતના સંદેશથી પ્રેરાઈને તેમણે આ નિર્ણય લીધો છે। હું હવેથી કોર્ટમાં આવવા માટે માત્ર સાયકલનો જ ઉપયોગ કરીશ અને અન્ય લોકોને પણ આ બાબતે જાગૃત કરીશ। હર્ષદ પરમાર આજે વડોદરાના મંદિરમાં કોર્ટમાં સાયકલ લઈને જાતે આવ્યો છું। આ સાયકલ લેવાનો હેતુ છે કે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે એક આહવાન કર્યું છે કે આપણે કંઈક બચત કરવી જોઈએ અને પેટ્રોલનો વપરાશ પણ ઓછો થાય એ પ્રકારે આપણે કોન્સેપ્ટ અપનાવવો જોઈએ। ત્યારે અમે આજે આ અમલવારી કરીએ છીએ અને એક સાથે તો એમને તો આહવાન છે, પણ અમારું તો માનવું છે કે આનાથી હેલ્થ પણ સારી રહે, પેટ્રોલની પણ બચત થાય, સાથે સાથે આર્થિક રીતે પણ ઓછું આપણને ભારણ રહે। એટલે આ ખૂબ જ ઉપયોગી છે સાયકલ, અને એક મેસેજ પણ જાય છે કે સાયકલનો વધુ ઉપયોગ કરવાથી આપણી હેલ્થ પણ